કુદરત મહારાજે જ્યારે આ સૃષ્ટિની રચના કરી એમાં 84 લાખ પ્રકારના જીવો બનાવ્યા, જેને આપણે લક્ષ્ય 84 કહીએ છીએ. 84 લાખ પ્રકારના જીવમાં સર્વથી ઉત્તમ દેહ અને સમજણવાળો હોય તો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહથી દુનિયાની અંદર કોઈ વિશેષ કિંમતી વસ્તુ નથી. 84 લાખ પ્રકારના દેહોની અંદર પરમાત્માનું ભજન કરવાનો હક એક પરમાત્માએ મનુષ્યને આપ્યો છે. મનુષ્ય ઈશ્વર ભજન કરી અને કદાચ પાપ કર્યા હોય તો એમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય મનુષ્ય શોધી શકે છે. પરીક્ષિત રાજાને અજ્ઞાન બીજા જેણે ઋષિના ગળામાં નાખ્યો સાપ, તો એને શ્રાપ થયો કે 7 દિવસમાં તને તક્ષત આવીને કરડશે. પણ મનુષ્ય દેહની અંદર કુદરતે બુદ્ધિ આપી છે. એણે સુખદેવજી જેવા સંતના ચરણે જઈને સમજણ લીધી. ખાલી 7 જ દિવસની અંદર મનુષ્ય જન્મને સફળ કરી લીધો, મોક્ષ પ્રતીતિ કરી લીધી અને કીધું કે ઋષિનું વચન મિથ્યા ન થાય, ભલે મને તક્ષત આવીને હવે કરડે. પાપમાંથી મુક્તિ મેળવવાની સમજણ એક કુદરતે મનુષ્યને આપી છે. પાપ પુણ્યની મનુષ્યને ખબર પડે, સાચા ખોટાની મનુષ્યને ખબર પડે અને ઈશ્વર ભજન કરવાની ખબર પણ મનુષ્યને પડે. એટલે મનુષ્ય દેહ એટલે ઈશ્વર ભજન કરવાનું સાધન. પરમાત્મા સાધ્ય છે, મનુષ્ય દેહ સાધન છે. હવે કોઈ સદગુરુની શાન લઈને સાધના જો સમજી લે ને તો આ સાધન દ્વારા સાધનાથી સાધ્ય નામ ઈશ્વરની અનુભૂતિ